કેમ છો મજામાં? લે આવો આવો, 2 દી પહેલા તો આવ્યા હતા. શું પાછું અચાનક આવવાનું થયું તમારે? કઈ નહીં, 2 દિવસ પહેલા તમારી જોડે વન પીસ સીવડાઈ ગઈ હતી ને, તો કાલ રાતે મને ફોન આવ્યો કે હવે કોઈ વન પીસ નથી પહેરવાનો, ચણિયો પહેરવાના છે. તો આ વન પીસ માંથી મારો ચણિયો થઈ જાય ખરા? તો શું મારે ચણિયાનો ખર્ચો ના થાય, વન પીસ માંથી ચણિયો થઈ જશે ખરા? ખરેખર આ થીમ વાળા તો હેરાન કરી નાખ્યા નહીં. એન ટાઈમે થીમો બદલાય ને આપણને હેરાન કરી નાખે. કઈ વાંધો નહીં, ચિંતા ન કરો. લાવો તમારું વન પીસ જોઈ લો. લાવો જો. હવે મારા ઘણા બહેનો આગળ આવા જૂના વન પીસ પણ પડ્યા હશે ને ઘણાએ નવા લીધા હશે, અને એન ટાઈમે થીમ બદલાઈ ગઈ હશે ને તાત્કાલિક જો તમારે ચણિયા ચોળી પહેરવાની થાય, બ્લાઉઝ તો અત્યારે રેડી મળી જાય છે, બ્રોકેટના પહેરવા હોય તો આ વન પીસ માંથી ચણિયો કરવો હોય તો એકદમ ઈઝી વસ્તુ છે. જો આ પાર્ટ રહ્યો કમરનો પાર્ટ, આ તમારા જે ચણિયાની કમરનો પાર્ટ છે એના કરતા થોડોક લૂઝ હોય 6 થી 7 ઇંચ, તો આમાંથી ચણિયો એકદમ ઈઝી રીતે થઈ જાય છે. આ જે કોઠાનો પાર્ટ રહ્યો એ ખોલી નાખવાનો છે, અને આની ઉપર તમારે જે આ કાપડ ઉપર વધે છે એમાંથી તમે સરસ મજાનો નેફો બનાવડાવીને આ વન પીસ માંથી તમારું ચણિયો એકદમ ઈઝી રીતે બની જાય છે, અને તાત્કાલિક 1.5 થી 2 કલાકની અંદર આ વન પીસ માંથી ચણિયો બની જાય છે. વાહ વાહ, તમે તો મારું ટેન્શન ઓછું કરી નાખ્યું, મારો ખર્ચો બી બચી ગયો. સાંજે કરી રાખજો, હું લઈ જઈશ. એ ભલે ભલે, તમારે ચિંતા નહીં કરવાની. ઓછા ખર્ચાની અંદર આવા વન પીસ માંથી તમારે ચણિયા શાંતિથી ને એકદમ વ્યવસ્થિત તમારા માપ સાઈઝ મુજબ, જો વન પીસ નો જે કોઠાનો ભાગ છે એ તમારા કમરને અનુરૂપ હોય તો 100% વન પીસ માંથી ચણિયો બની જાય. તમારું શું કેવું છે તે કોમેન્ટ જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ માંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.